जय माताजी सीताराम बधाने। आ जो अमारी फैमिली आज बधी बेही गई है। अमारा लक्ष्यूभाई से, धर्मभाई से, अमारा मम्मी से, भाणीबेन से अने साथे अमारा घरना। आज लक्ष्यूभाई अमारा घरे आववानुं छे एटले थोडुं नाटक तो थाय ज त्यान। आ अमारा दादी अने दादा छे। आज पाछम छे। जो हवे अमे निकळी गया छीए घरे जवा माटे। अमारा लक्ष्यूभाई आगळ बेठा छे અને નાટક બધા અત્યારે શરૂ છે હાલમાં। ગાડી લઈને નીકળી ગયા છીએ, રસ્તે સડી ગયા છીએ શાકપુરના। શાકપુર અમારા અહીંથી 30 કિલોમીટર થાય જલાલપુરથી। આગળ ટ્રક પણ જઈ રહ્યું છે રોડ ઉપર। ટ્રકનો ઓવરટેક કરીને આપણે આગળ વધી જઈએ। બાકી વણ ચોમાસું જોયા જેવું છે, બાકી લીલું સમ થઈ ગયું છે। જો તલ સાઈડમાં જો લક્ષ્યુભાઈ અમારા કાસમાં છે ને નાટક શરૂ છે ઘરે જઈએ એટલે। અમારા ઘરના અમારા ધરમભાઈને તો બાકી રીલ બનાવવાનું શરૂ હોય એટલે એના હોઠ પણ સાફ કરવાનું શરૂ હોય હારો। અમારા ધમભાઈના તેને વિડીયો ઘણા બધા આવે છે, બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। આપણે યુટ્યુબમાં મેકીએ છીએ અને ઇન્સ્ટાગ્રામમાં પણ મેકીએ છીએ। જો દામનગર આવી ગયું છે। હાલો ભમ ભમાટ રીલને આગળ વધારીને ડાયરેક્ટ અમારે આવી ગયું છે કણકોટ। આગળનું ગામ એ કણકોટ આવે અને કણકોટ પહોંચતા જ તેના આગળ સિંહનું એરિયો શરૂ થઈ જશે। સિંહનો એરિયો શરૂ થઈ જાય એટલે અમારે અહીંયા રાત્રે પછી સિંહ જોવા મળે જ તેન। મોડી રાતે નીકળો એટલે રસ્તા પર સિંહની અવર જવર શરૂ હોય। આગળ ગારિયાધાર પણ જઈ ત્યારે પણ મળે અને આ રોડ ઉપર તેને સિંહ જોવા મળે જ તેન મોડી રાતે। ઇનકેસ કારક જ ન હોય બાકી હોય જ તેન। અમારા ઘરના અત્યારે કેમેરો પકડીને પાછળ બેસી ગયા છે। હવે અમે પહોંચી ગયા હનુમાન દાદાના મંદિરે, જે કહેવાય કે આડા હનુમાન। શાકપુર જઈ એટલે વચમાં આવે એ મંદિર। મંદિર ઘણા વર્ષો પહેલાંનું છે, રોડ ઉપર જ છે એ। રોડની વચ્ચોવચ છે હનુમાન દાદાનું મંદિર, તમે જોઈ રહ્યા છો। હાલો હવે ભૂમ ભમાટ જો કે શાકપુર હમણાં જો શાકપુરનો ડુંગર બતાવી રહ્યો છે। હમણાં થોડીક વારમાં જ તેને અમે શાકપુર પહોંચી જઈશું। જો શાકપુર આવી ગયું છે। શાકપુરમાં હમણાં રોડના કાંઠે બહાર નીકળતા નવા મકાનો ઘણા બન્યા। શાકપુરનો ગેટ દેખાય છે સામો। અમારા શાકપુરનો ગેટ, અમારી શાકપુરની હાઈસ્કૂલ। હાઈસ્કૂલ છે જે 12 સુધી અમારે શાકપુરમાં હતી નહીં, પણ હમણાં થઈ ગઈ 2-3 વર્ષથી। હાલો ઘેરે પહોંચી ગયા છીએ અને આ કહેશે હમણાં છોકરાઓ કે ભૂખ લાગી છે, એટલે ભૂખ લાગી એટલે એને મેગી બનાવી દીધી છે અને એના મમ્મી બનાવે છે રોટલી। તમે જોઈ જ તેને હમણાં આગળ અમારા બે ભાઈનું જો સણ શરૂ કરી દીધું હો મેગી ખાવાનું। હમણાં મેગી ઉપડી ગઈ।